નમસ્તે મિત્રો, આજે આપણે કરવાનું છે આપણા માધવ ફાર્મ હાઉસના કેરીના બગીચાનું મૂલ્યાંકન એટલે કે આપણે થોડા દિવસ પહેલાં એમના બગીચામાં આપણે નીમ ઓઇલ અને ખાટી છાશ અને ગૌમૂત્રનો સ્પ્રે કર્યો હતો. તો હવે આપણે જોવાનું છે કે હવે એને જ્યારે સ્પ્રે કર્યો તેને 15 દિવસ થઈ ગયા છે. ત્યાર પછી વાતાવરણ છે થોડું વાદળછાયું હતું, એટલે થ્રિપ્સના ને એવા બધા એટેક એવું આપણા આજુબાજુના બગીચાવાળા ખેડૂત ભાઈઓ કહેતા હતા કે અમારે થ્રિપ્સનો એટેક છે. એટલે આપણે આજે જોવાનું છે કે આપણા બગીચામાં શું છે. તો ચાલો તમને બતાવું. આ આપણું 6 વર્ષનું કેરીનું ઝાડ છે, તમે જોઈ શકો છો. એમની અંદર કોઈ રોગ તો દેખાતો નથી અને મસ્ત બંધારણ થયું હતું. અત્યારે કેરી પણ સારી લાગેલી છે, કેરીની સાઈઝ પણ સારી વધતી જાય છે. જો અત્યારે એમની અંદર કોઈ પણ જાતનો રોગ નથી. તમે જોઈ શકો છો કે ફ્રૂટ પણ સારા એવા લાગેલા છે. મિત્રો, આ આંબો જે છે ને એ એકદમ નાની અવસ્થાનો છે, 3 જ વર્ષનો છે. તમે જો તો એની અંદર પણ જે છે ને એ ફ્રૂટ લાગેલા છે. અહીંયા છે, આ જગ્યા ઉપર છે, અહીંયા વચ્ચે છે, આ બહારના ભાગની અંદર પણ દેખાઈ રહ્યા છે. આ જે કલમ છે ને એ એમની જાત કેસર નથી, આ સિંધુ કલમ છે અને આપણી જ નર્સરીમાં બનાવેલી છે આ કલમ. અને આપણે ટ્રાય માટે જ આપણા ફાર્મની અંદર આ કલમનું વાવેતર કર્યું હતું. વાવેતર કરવાનું એવું કારણ હતું કે આ કલમનું જે ફ્રૂટ છે એ આપણે જોઈએ કે કેવું આવે છે, એનો ટેસ્ટ કેવો છે, પછી આપણે કસ્ટમરને સજેસ્ટ કરી શકીએ કે ભાઈ તમે કેસરના સપોઝ કે 50 ઝાડ વાવો છો તો તમે આ એક સિંધુ છે, એક રાજાપુરી છે, એમાં પાછી અમુક ટકા છે એ તમે દેશી પણ તમે વાવી શકો. મિત્ર, આ તમે જોઈ શકો છો આ ફ્રૂટ લાગેલા છે અને આપણા બગીચાની અંદર આપણે ચક્કર મારીએ છીએ પણ આપણને કોઈ જાતનો રોગ આની અંદર દેખાતો નથી. એટલે કે આપણે હવે આગળ આમને કોઈ પણ ટ્રીટમેન્ટની અત્યારે જરૂરિયાત નથી દેખાતી. જો આ ફ્રૂટ પણ સારા એવા લાગેલા છે. મિત્રો, આ તમને એક અલગ કલમ દેખાય છે. એના પાંદ કેસર કરતાં અલગ છે. જો બંનેના પાંદ તમને બતાવું. આ પાન જો અને આ કેસર છે, આના પાંદ જો. આ જે છે ને એ રાજાપુરીની કલમ છે. એમની તમે ખાખડી પણ જોઈ શકો છો. એમની તમે સાઈઝ અને એમનું જે કદ ફેર છે તમે જોઈ શકો છો. એટલે આપણા ફાર્મની અંદર રાજાપુરી પણ છે અને આમાંથી જ આપણે રાજાપુરીની કલમો બનાવી અને આપણે આપણા ખેડૂત ભાઈઓને સેલિંગ માટે આપીએ છીએ. મિત્રો, આ પણ એક 3 જ વર્ષની કલમ છે અને આની અંદર પણ ખૂબ જ સારી રીતે ફ્રૂટ બેસેલા છે. તમે જોઈ શકો છો. જો મિત્ર, આની ટ્રીટમેન્ટની અંદર આપણે કંઈ જ કરતા નથી. એક ફક્ત દેશી ખાતર, જે કલમોના ખામણાની અંદર આપણે દેશી ખાતર નાખીએ છીએ, એમની જે કલમનો ઘેરાવો હોય એ ઘેરાવા પ્રમાણે આપણે એમની રીંગ રાખી અને દેશી ખાતર નાખીએ છીએ. આ સિવાય આપણે આની કોઈ બીજી ટ્રીટમેન્ટ નથી આપતા અને નિયમિત રીતે એને પાણી. મિત્ર, આ છે આપણો આખો નર્સરીનો ભાગ. તમે જોઈ શકો છો કલમો આખો ગાળો છે. એ મોટી કલમો નાની કલમોનો છે. હવે તમને બતાવવાનું એ હતું કે જો આ 1 જ વર્ષની કલમ છે, તમે આની હાઇટ જુઓ, વધીને 3 ફૂટ છે. એમાં પણ મોર બેસી ગયો છે. આ પણ એના જેવડી જ કલમ છે. જો આમાં પણ મોર બેસી ગયો ને આમાં તો તંદુરસ્ત મોર છે. જો મિત્રો, આપણે આપણા બગીચાની મુલાકાત કરી પણ એની અંદર આપણે બધા જ ઝાડની અંદર જોયું અને એ પણ બારીકાઈથી, પણ તો આપણને કોઈ જગ્યાએ એમાં કોઈ રોગ જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી. એટલે કે આપણે અત્યારે કોઈ પણ એને ટ્રીટમેન્ટની જરૂર છે નહીં એમ.